નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ગુજરાતમાં કાતિલ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે। હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી। 3 દિવસ સુધી તાપમાનમાં વધારો થઈ શકે। રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે। ગુજરાતમાં 3 દિવસ બાદ પારો ગગડી શકે છે। ગુજરાતમાં 3 દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો આવી શકે। તાપમાન અંગે જોઈએ તો નલિયામાં સૌથી વધુ 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે, તો ભુજમાં 12, રાજકોટ અને ડીસામાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ છે। સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, તો ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। तापमान जो है अगले 4 दिनों तक नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी, जिसमें 1 से 2 डिग्री तापमान अगले 4 दिनों तक और भी बढ़ सकता है, 1-2 डिग्री। उसके बाद जो है तापमान में गिरावट देखी जाएगी। तो उत्तर भारत में ठंडीनो प्रकोप यथावत है। राजधानी दिल्ली में 8 डिग्री तापमान नोंधाયું છે, तो यूपीना अनेक जिल्लाમાં 10 डिग्रीથી નીચે પારો પહોંચ્યો છે। બરેલી, લખનૌમાં 7 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે। અમૃતસરમાં 4 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન પહોંચ્યું છે। રાજસ્થાનના ચૂરુમાં 0 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે। શ્રીગંગાનગરમાં 3 અને જયપુરમાં 6 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યા બાદ હવે રાજનીતિ ગરમાઈ રહી છે। આ મુદ્દે હવે કોંગ્રેસમાં જ બે ફાંટા પડી ગયા છે। એક તરફ સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રાજનૈતિક પગલું ગણાવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય નેતૃત્વના આવા નિવેદનથી નારાજ થયા છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી। તેમણે કહ્યું છે કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આવા રાજનીતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ। તો આ તરફ રામ મંદિર અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને શક્તિસિંહનું નિવેદન જોવા મળ્યું। કોંગ્રેસના નિવેદનને સમજ્યા વગર જુઠ્ઠાણું ચલાવાય છે એવું પણ તેમણે લખ્યું। જાણી જોઈને આમંત્રણ અંગે જુઠ્ઠાણું ચલાવાય છે। ભગવાન શ્રીરામની આસ્થા સાથે કોંગ્રેસ છે। મંદિરનું કામ પૂર્ણ નહીં છતાં પ્રતિષ્ઠા થઈ રહી છે અને ખોટા સમય થઈ રહી છે। મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી, ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે ભાજપ આ કાર્યક્રમ આપે છે, તેનો હિસ્સો ના થઈ શકાય। પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું। આજથી અયોધ્યા માટે પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે। અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે। અમદાવાદ એરપોર્ટથી થોડી વારમાં ટેક ઓફ થશે પહેલી ફ્લાઇટ। આ ફ્લાઇટ માટે રામ ભક્તો એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એરપોર્ટ પર જય શ્રી રામના નારા લાગ્યા। પહેલી ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે। અમદાવાદથી અયોધ્યાનું ભાડું 12 થી 13,000 રૂપિયા છે। पहली फ्लाइट थी, बीजी सेकंड फ्लाइट, थर्ड फ्लाइट एम फ्लाइटों पर फ्लाइटों चालती ज रहेशे। आप जाणो छो कि समग्र देशनी अंदर गुजरात दरेक बाबतमां मोखरे रह्युं छे, एटले प्रथम जे फ्लाइट जे रही है द्वितीय जशे, तृतीय जशे, एम क्रमानुसार गुजरातीओ तो त्यां जवाना ने जशे ज। વડોદરામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। રોંગ સાઈડમાં બાઇક હંકારવું યુવકને ભારે પડી ગયું। જુપિટર ચોકડી પાસે ભૂલને કારણે ટ્રિપલ અકસ્માત થયો। રોંગ સાઈડમાં બાઇક ચાલક અન્ય 2 બાઇક સાથે ટક્કર થઈ। સેકન્ડોમાં એક સાથે 3 બાઇક અકસ્માતનો ભોગ બની ગયા। ભોગ બનનાર ત્રણેય બાઇક ચાલકોને નાની મોટી ઈજા પહોંચી છે। વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, વડોદરામાં અકસ્માતનો આખો બનાવ સીસીટીવીમાં જોઈ શકાય છે, આ અંગે પોલીસે શું કાર્યવાહી કરી? બિલકુલ જી પંકજ, ખાસ કરીને વાત કરીએ તો કેટલાક જે વાહન ચાલકો છે તેઓ ઉતાવળમાં જે છે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે।
ત્યારે આ સમાચાર જે છે તે બતાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે કે જે બેજવાબદાર વાહનો ચાલકો છે તેઓ જવાબદાર બને, કારણ કે રોંગ સાઈડે જતા જે વાહન ચાલકો છે તેમના કારણે અન્ય લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકે છે. સીસીટીવી જોઈ શકાય છે કે એક જે બાઇક ચાલક છે તે રોંગ સાઈડે જાય છે અને એની એક ભૂલને કારણે 3 વાહનો જે છે તે અકસ્માતનો ભોગ બને છે. અકસ્માતનો ભોગ બનનાર જે વાહન ચાલકો છે તેમને નાની મોટી ઈજા થાય છે. તેના ઘટનાના સીસીટીવી જોયા બાદ પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોરું. અત્યાર સુધી આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે બેજવાબદારીભર્યું જો વાહન ચલાવ્યું તે ચોક્કસથી લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ શકે છે. પંકજ. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ બંદર વિસ્તારમાં બેકાબુ મોપેડથી અકસ્માત થયો. મોપેડ ચાલકે કાબુ ગુમાવતા ખાડીમાં ખાબક્યો. આ તસવીરો જુઓ. લીવરનો વાયર તૂટી જતા બેકાબુ બની ગયું મોપેડ અને દરિયાની ખાડીમાં ખાબકેલા યુવકને સ્થાનિક લોકોએ બચાવ્યો. ખાડીમાં પડતા મોપેડ સવારનો વિડીયો પણ સામે આવ્યો છે. અમદાવાદ પાલનપુર હાઈવે પર થયેલી 21 લાખની આંગડિયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદની જીઆર આંગડિયાનો કર્મચારી 21 લાખનું દાગીના ભરેલ પાર્સલ લઈ અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો. ભરકવાડા નજીક એક હોટલ પર બસમાંથી કર્મચારી પોતાની પાસે દાગીના ભરેલો થેલો લઈ ચા નાસ્તા માટે નીચે ઉતર્યો હતો. જે બાદ કર્મચારી ચહેરાજી બસમાં ચડે તે પહેલા જે 3 લોકોએ તેને આંતરી જમીન પર પછાડી તેના કબજામાં રહેલા દાગીના ભરેલી બેગ ઝૂંટવી નંબર પ્લેટ વગરની કારમાં ફરાર થઈ ગયા. આખા મામલાની જાણકારી મળતા જ આંગડિયાપડીના અન્ય કર્મચારીઓ હોટલ પર પહોંચ્યા. 3 લૂંટારુઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે. સીસીટીવીના આધારે હાલ પોલીસે તપાસ તેજ કરી છે. તો આંગડિયા કર્મચારીને 3 લૂંટારુઓએ આંતરીને લૂંટ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ બનાવ જે છે કઈ રીતે થયો. અમદાવાદ પાલનપુર હાઈવે પર આ દાગીનાની લૂંટ થઈ હતી. કેવી રીતે કર્મચારીને આંતરીને તેઓ લઈ જાય છે અને લૂંટ કરીને ફરાર થઈ જાય છે. જે લૂંટારુઓ હતા તેઓ નંબર પ્લેટ વિનાની ગાડીમાં ફરાર થઈ ગયા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે બનાસકાંઠાથી. કિશોર, દિન દહાડે આ પ્રકારની લૂંટ અને 21 લાખના દાગીના ઝૂંટી લીધા, આ ખરેખર સનસનાટીભરી લૂંટ કહેવાય. પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ છે. હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? ચોક્કસથી અત્યારે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જે 3 ઈસમો છે તે 3 ઈસમો આજે અમદાવાદથી જોધપુર જતી બસમાંથી જ્યાં આંગડિયા કંપનીનો કર્મચારી છે જે નાસ્તો કરવા જાય છે અને નાસ્તો કરીને જે હોટલમાંથી પરત જ્યારે બસમાં ચડવા જાય છે તે દરમિયાન જે 3 ઈસમો તેને બસની પાછળ પકડીને લઈ જાય છે અને 21 લાખના દાગીના, સોનાના દાગીના ભરેલ થેલાની લૂંટ ચલાવીને ફરાર થઈ જાય છે. અને તેના કલાકો વીતવા બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ત્યારે કંઈક આ જે લૂંટ થઈ છે તેમાં જે જાણભેદો હોવાના લીધે જ પોલીસ દ્વારા આટલી લેટ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. અને તે ઉપરાંત પોલીસનું જે પેટ્રોલિંગ છે તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અને પોલીસ દ્વારા જે 20 કલાક જેટલો સમય આ ફરિયાદ દાખલ કરવામાં લેવામાં આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે તો પોલીસ દ્વારા જે કર્મચારી લૂંટાયો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. રહેણાંક વિસ્તારમાં દીપડાના ઘૂસી જવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. હવે તો વાહન ચાલકો પર દીપડાના હુમલાના બનાવો પણ બની રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામે દીપડાએ બાઇક પર જઈ રહેલા કાકા ભત્રીજી પર હુમલો કરી દીધો. કાકા પોતાની ભત્રીજીની ટ્યુશનથી લઈને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. દીપડાના હુમલામાં બંને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા. આ તરફ દીપડાના હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ડર વ્યાપી ગયો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે. તો વલસાડમાં દીપડાએ ફરી એકવાર દેખા દીધી છે. આ વખતે દીપડો કોઈ રહેણાંક મકાનમાં નહીં પરંતુ વાહન ચાલક પર હુમલો કરતો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના પારડીના સરોધી ગામનો આ બનાવ છે, જ્યાં કાકા ભત્રીજી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો. વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરત વાઢેર જોડાયા છે. ભરત, હવે દીપડાઓ વાહન ચાલકો પર હુમલા કરતા થઈ ગયા છે. વન વિભાગ હવે શું કહી રહ્યું છે? વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે દીપડા દેખાવાની.
બિલકુલ પંકજ, જે રીતના રાજ્યભરની અંદર દીપડાની દહેશત વર્તાઈ રહી છે, વલસાડ જિલ્લો પણ બાકાત નથી. ગઈ વાત કરીએ તો વલસાડના પારડી તાલુકાના પરિયા ગામના જે મનોજભાઈ પટેલ કરી છે, એ તેમને ભત્રીજી સાથે બાઇક પર જઈ રહ્યા હતા. સરોદી નજીક પહોંચતા જ અચાનક જ દીપડાએ બાઇક પર હુમલો કર્યો હતો. આ દરમિયાન છે બંને કાકા ભત્રીજીને ઈજા થઈ હતી, બંને નીચે પટકાયા હતા. જોકે તેઓને સામાન્ય ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી છે, પરંતુ ગામની આજુબાજુ દીપડાની હવે હાજરીને કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે. બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવ્યું હતું, પરંતુ 2 દિવસથી વન વિભાગના પ્રયાસો બાદ પણ હજુ સુધી દીપડો ઝડપાયો નથી. આથી લોકોમાં દહેશત છે. આ રીતે વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાઓ બને છે. જોકે અત્યાર સુધી મોટે ભાગે છે દીપડાઓ કોઈ માણસ પર હુમલા કરવાના બનાવો ઓછા બને છે, પરંતુ આ વખતે જે રીતના પારડીના સરોદી નજીક જે રીતના આ રીતના દીપડાની હુમલાની ઘટના બની છે, તેને લઈને લોકોમાં દહેશત છે અને વન વિભાગ પણ હવે દોડતું થયું છે અને દીપડાને ઝડપવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પંકજ. જી ભરત, આભાર માહિતી આપવા માટે. વાત હવે દાહોદની. દાહોદમાં રખડતા પશુનો આતંક જોવા મળ્યો. અહીંયા વ્રજધામ સોસાયટીમાં આખલા બાખડ્યા અને આખલાની લડાઈથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આ તસવીરો જુઓ. પશુઓ બાખડતા એક વાહનને પણ અહીંયા નુકસાન થયું હતું. દાહોદમાં રખડતા પશુઓનો આતંક વારંવાર જોવા મળે છે. ક્યારેક આખલાઓ બાજે છે તો ક્યારેક આખલાઓ રસ્તા ઉપર દોડવા લાગે છે, ત્યારે વાહન ચાલકોને પણ નુકસાન થાય છે અને જે પાર્કિંગમાં વાહનો મૂકેલા હોય છે તેને પણ નુકસાન થાય છે. પાટણમાં 4 થી વધુ દુકાનોમાં આગ લાગી. ઘીવટા વિસ્તારમાં બન્યો હતો બનાવ. ફૂટવેરની દુકાનમાં આગ લાગી ગઈ. આગ બાજુની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. ફાયરની 2 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ છે. કોઈ જાનહાનિ થઈ નથી. નવસારીમાં સ્ટંટબાજોની કરતૂતનો વિડીયો વાયરલ થયો. 7-11 પેટ્રોલ પાછળ નબીરાઓના સ્ટંટ. મેદાનમાં કારથી સ્ટંટ કર્યા હતા. નબીરાઓના સ્ટંટથી ધૂળની ડમરી પણ ઉડી હતી. નબીરાઓના સ્ટંટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. મેદાનમાં કારથી સ્ટંટ કરતા જોવા મળ્યા આ નબીરા. તસવીરોમાં જોઈ શકાય છે કે આ પ્રકારના સ્ટંટ કરી અને રોલો પાડવા જઈ રહ્યા છે આ નબીરાઓ. સ્ટંટબાજોની કરતૂત વિડીયોમાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. રાત્રે 8 વાગે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ અચાનક તેમનો રૂટ બદલતા પોલીસ રિવરફ્રન્ટના રસ્તા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પીએમ મોદી 20 ગાડીઓના કાફલા સાથે રિવરફ્રન્ટના રસ્તે ફ્લાવર શો જોવા માટે પહોંચ્યા. અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા. મહત્વનું છે કે ફ્લાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. બનાસકાંઠાના પઠામડા ગામે ઠાકોર સમાજનો મોટો નિર્ણય. દારૂબંધીને લઈ ગ્રામજનોએ સામૂહિક નિયમો બનાવ્યા. દારૂ વેચનાર, પીનાર અને દેખનારને દંડ કરાશે. દારૂ વેચનારને 5 બોરી બાજરીનો દંડ, દારૂ પીને ધમાલ કરનારને 2 બોરી બાજરીનો દંડ, જ્યારે દારૂ અંગે માહિતી છતાં મૌન રહેનારને 1 બોરીનો દંડ થશે. યુવાનો દારૂના રવાડે ચડતા આગેવાનોએ આ નિર્ણય કર્યો છે. થરાદમાં દેશી દારૂનું દૂષણ વધી ગયું છે. ગ્રામજનોએ જાગૃત બની દારૂબંધીનો નિર્ણય કર્યો છે. લે દારૂ વેચે એને 5 બોરી ધરમા દો, અને લે પૈને ગાળે કોઈને કાઢે એમનો પણ 2 બોરી ધરમા દો, અને કોઈ વગર વ્યાજનો માથાકૂટ કરે એને પણ બોરી ધરમા દો, અને જેને ખબર થઈને ના કે એને પણ બોરી ધરમા દો નાખવાનો નિર્ણય લીધો. અને ત્યાં છતાંય ના માને તો એના ઘરે અમારે ગામ લોકોને કોઈને જવું નહીં, આમંત્રણ આપવું નહીં ને એમને લાભ નહીં. આવો અમે નિર્ણય લીધો છે. ગામની અંદર દારૂની બધી થોડી વધારે મેટર વધી ગઈ હતી. કોઈ દારૂ ઉકાળતા હતા, કોઈ પીતા હતા, કોઈ છોકરા પીતા હતા. એથી બરબાદ થવાના કારણે અમે આ ગામના બધા ભેળા ઠાકોર સમાજના ભેળા થઈને આગેવાનો અને આ દારૂનો એવો નિર્ણય લીધો છે કે કોઈ દારૂ વેચે એને 5 બોરી ધરમાડો નાખો. દારૂ પીને કોઈ ગામની અંદર ફરતો હોય, કોઈને ગાળી બોલે, કોઈ એવી હાલતમાં દેખાય એને 2 બોરી ધરમાડો નાખો. ત્રીજા નંબરમાં
ગામની અંદર કોઈ દારૂ વેચતો હોય ને કોઈ ન કહે એને પણ 2 બોરી ધરવા નાખો કે ધારો કે કોઈ દારૂ વેચતો નહીં ના છુપાઈને રાખે છતાં કંઈ નીચે પાછળ ખબર પડે કે ભાઈને ખબર હતી ન કીધું તો એને 2 બોરી ધરવા નાખો. ચોથા નંબરમાં કે કોઈ દારૂ પી અને વગર વ્યાજનું કોઈને કોઈ ગાળ ન બોલવી, કોઈ કેવું ને કોઈનો ઈર્ખો ન કરવો, એવું કોઈ કરે અને કોઈને છેડતી કરે એને 1 બોરી ધરવાનું. આવો અમે ઠાકોર સમાજના બધા આગેવાનો ભેળા થઈ અને અમે આવો નિર્ણય લીધો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ગુજરાતના 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો દબદબાભેર પ્રારંભ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો. વાઇબ્રન્ટનો પ્રારંભ થતા સૌથી પ્રથમ ગુજરાતનું થીમ સોંગ રજૂ કરવામાં આવ્યું. બાદમાં પીએમ મોદીએ વેપારીના ગ્લોબલ કુંભનો પ્રારંભ કરાવ્યો. આ ગ્રાન્ડ ગ્લોબલ બિઝનેસ શોમાં અભૂતપૂર્વ 34 કન્ટ્રી પાર્ટનર સામેલ છે. મહાત્મા મંદિરના પટાંગણમાં 25,000 ડેલિગેટ્સ હાજર રહ્યા. આ સમિટમાં 16 સંસ્થા પાર્ટનર પણ સામેલ થયા. 130થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. વાઇબ્રન્ટ સમિટ શરૂ થયા તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વિદેશના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટના સ્વાગત સંબોધનમાં કહ્યું કે અમૃતકાળમાં યોજાયેલી આ સમિટ અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. ગુજરાત ગ્રોથ એન્જિનની ભૂમિકા નિભાવશે. આ પ્રસંગે વિવિધ 10 કંપનીના વડા અથવા તેમના પ્રતિનિધિઓએ સંબોધન કર્યું. વિવિધ 10 દેશના પ્રતિનિધિઓએ સંબોધન કર્યું. ભારતના સૌથી મોટા ગુજરાતના વેપારમાં કુંભમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. દેશ દુનિયાના નામાંકિત ઉદ્યોગપતિઓ, વિશ્વની ટોપ 100 કંપનીના સીઈઓ ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં અબજો રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે, ત્યારે કોણે ક્યાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે તેની વાત કરીએ તો આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ હજીરામાં 2029 સુધીમાં સ્ટીલ પ્લાન્ટ શરૂ કરશે. મારુતિ સુઝુકીનો 32,000 કરોડનો બીજો પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થશે. સુઝુકી ગુજરાતમાં મારુતિ ઈવીનો પ્લાન્ટ શરૂ કરશે. સુઝુકી પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ગુજરાતમાંથી બહાર પાડશે. ગુજરાતમાં બનેલી ગાડીઓ યુરોપ અને જાપાનમાં દોડશે. માઇક્રોન સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવશે. ટાટા 20 GWS લિથિયમ આયર્ન બેટરી માટે સાણંદમાં ગીગા ફેક્ટરી સ્થાપશે. ટાટા ધોલેરામાં C295 ડિફેન્સ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. ટાટાનું ધોલેરામાં સેમિકન્ડક્ટર શરૂ કરવાનું વચન. ગૌતમ અદાણી ગુજરાતમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે. ખાવડામાં 720 કિલોમીટરનો ગ્રીન એનર્જી પાર્ક બનશે. કચ્છના ખાવડામાં 2 પ્લાન્ટ સ્થપાશે. શ્રી સિમેન્ટ કચ્છમાં શ્રી સિમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરશે. શ્રી સિમેન્ટ 4,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ 5Gમાં AI ટેકનોલોજી ગુજરાત વિકસાવવામાં મદદ કરશે. રિલાયન્સ રિટેલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે. રિલાયન્સ કાર્બન ફાઇબર ફેસિલિટી પ્રોજેક્ટ હજીરામાં સ્થાપશે. પેટીએમ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 100 કરોડનું રોકાણ કરશે. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સંબોધન કર્યું અને આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં સંબોધન કરતી વખતે બોલ્યા કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી, ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયાર કરી રહ્યું છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે. આ ઉપરાંત તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. તેથી 25 વર્ષનો આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે. ભારત અને યુએના સંબંધો વિશે બોલતા જણાવ્યું કે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો મજબૂત થયા છે. આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની 3 અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. અંતે ઉદ્યોગપતિઓનો ગુજરાત અને ભારતના રોકાણ કરવાની અપીલ કરતા કહ્યું કે તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે. आपके सपने जितने बड़े होंगे मेरा संकल्प भी उतना ही बड़ा होगा. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પરથી ગુજરાતી હોવાનું અભિમાન વ્યક્ત કરતા ખુશી વ્યક્ત કરી. મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કરતી વખતે કહ્યું કે હું નસીબદાર છું કે હું વાઇબ્રન્ટની પ્રથમ સમિટ સાથે જોડાયેલો છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. નવું ગુજરાત વડાપ્રધાન મોદીના વિઝનને આભારી છે. સાથે જ તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કરતા જણાવ્યું કે કોઈ એવું સમિટ નથી કે જે આટલા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. કોંગ્રેસે 5 રાજ્યોના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ચેરપર્સનની યાદી જાહેર કરી. કોંગ્રેસે 5 રાજ્યના
RGPRSના સ્ટેટ ચેરપર્સન જાહેર કર્યા. કાંતિલાલ બાબરવા બન્યા ગુજરાત RGPRSના સ્ટેટ ચેરપર્સન. ઝારખંડ, ઉત્તરાખંડ, મુંબઈ અને આંધ્રપ્રદેશ RGPRS ચેરપર્સન પણ જાહેર કરવામાં આવ્યા.